ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે એક નવા સત્સંગ તરફ પણ અમુક જે બહુ જરૂરી વિષયો છે જેનું સત્સંગ સ્વરૂપે જ્ઞાન મનુષ્યને આવશ્યક રહે છે। કારણ કે કદાચ તમે જોઈ રહ્યા હશો ને જાણો છો કે હવે ઘણા લોકો છે ને આપણા ધર્મને કે આપણા બધા જે કાર્યો છે કે આ બધા રીતિ રિવાજો છે પોતપોતાના લોજિકથી તર્ક વિતર્કથી જ હવે બધું ચાલી રહ્યું છે। પણ ધર્મ એ ધર્મ છે, શાસ્ત્ર એ શાસ્ત્ર છે ને શાસ્ત્રોના નિયમ એ નિયમ છે। એની વિરુદ્ધ જઈ અને આજે સુધી કોઈ જીતી નથી શક્યું ને ક્યારે જીતશે પણ નહીં। એટલે કહેવાનો મારો અર્થ એટલો છે કે હું જે વાત કે આજથી એક નવા થોડા જ્યોતિષના વિષયો લઈશ એ વિષય પણ છે અને ખાસ કરીને વાસ્તુશાસ્ત્રની શૃંખલા આજથી હું શરૂ કરી રહ્યો છું। અને એમાં ખાસ આજે હું તમને પહેલા ભાગમાં સપ્રમાણ બતાવીશ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખાસ કરીને વાસ્તુશાસ્ત્રનો પ્રયોગ કરું છું એટલે કોઈ અહીંયા વાસ્તુશાસ્ત્ર દિશા દશાઓની વાત નથી। નવા ઘરમાં પ્રવેશ કરવો હોય કે નવા ઘરમાં આપણે કયા મહિનામાં આપણે વાસ્તુ યજ્ઞ કરીએ કે વાસ્તુ પૂજા ગ્રહ પ્રવેશ કરીએ તો એનું કયું શુભ કે અશુભ ફળ છે આજના ભાગમાં હું તમને એ શ્રવણ કરાવીશ। પછી જેમ જેમ ધીમે ધીમે હું તમને આગળ નવા વિષયો પર લઈ જઈશ। પણ આ બહુ જરૂરી છે। જરૂરી એટલા માટે છે કે આપણે ઘણા લોકો એવા છે પોતપોતાના કદાચ કોઈની પરિસ્થિતિઓ એવી હોય, કદાચ કોઈ જાણે કોઈ માને, કદાચ કોઈ ના માનતા હોય, કોઈ તર્ક વિતર્કને લોજિકથી ચાલતા હોય। પણ મેં શરૂઆતમાં કીધું એમ કે જો તમારે નવા ઘરનું વાસ્તુ કરવું છે તો એ શાસ્ત્ર શું કહે છે, કયા મહિના કરવામાંથી કયા મહિનામાં કરવું જોઈએ અને કયા મહિનામાં કરવાથી શું શુભ ફળ કે અશુભ ફળ પ્રાપ્ત થઈ શકે આજે હું તમને સત્સંગ કરાવીશ। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સપ્રમાણ ચૈત્રે શોકકરમ ગૃહાદિરચનમ સ્યાન્માધવીર્થપ્રદમ જ્યેષ્ઠે મૃત્યુકરમ શુચૌ પશુહરમ તદ્વૃદ્ધિદમ શ્રાવણે શૂન્યમ ભાદ્રપદેશ્વિને કલિકરમ મૃત્યુક્ષયમ કાર્તિકે ધાન્યમ માર્ગસહસ્યોર દહન બીરમાગેશ્રીએ ફાલ્ગુને। અર્થાત ચૈત્ર મહિનામાં કોઈ પણ નવા ઘરનું કામ શરૂ કરે અથવા ચૈત્ર મહિનામાં તમે જો વાસ્તુ કરો કે કરાવો તો એ શોક આપનાર છે એટલે અશુભ છે। વૈશાખ મહિનામાં કોઈ પણ નવા ઘરનો આરંભ કરે બનાવવાનો કે નવા ઘરનું વાસ્તુ ગ્રહ પ્રવેશ કરે વૈશાખ મહિનામાં એ મનુષ્યને ધન આપનાર છે। જેઠ મહિનામાં કોઈ પણ વાસ્તુ યજ્ઞ ગૃહ પ્રવેશ કે નવા ઘરની બનાવવાની શરૂઆત આદિ કરે તો એ મૃત્યુનો ભય ઉત્પન્ન કરવાવાળું છે, ઘરમાં રોગ આદિ વધી શકે છે। અષાઢ મહિનામાં કોઈ પણ વાસ્તુ ગ્રહ પ્રવેશ કે નવા ઘર બનાવવાનો આરંભ કરે તો પશુઓનો વિનાશ કરવાવાળું છે। શ્રાવણ મહિનામાં પાછું આનો આરંભ કરવો કે વાસ્તુ આદિ કરવું તો એ પશુઓની વૃદ્ધિ કરવાવાળું છે। ભાદરવા મહિનામાં કોઈ પણ આનું કોઈ કર્મ કરે, નવા ઘર બનાવવાનો આરંભ કરે, નવા ઘરનું વાસ્તુ કે પ્રવેશ કરવાનું વિચારે ભાદરવામાં તો એ શૂન્ય છે, કોઈ પ્રકારે કશું જ સારું ફળ પ્રાપ્ત થઈ શકે નહીં। અને આસો મહિનામાં કોઈ પણ મનુષ્ય વાસ્તુ કરે, નવા ઘરનો આરંભ કરે, નવા ઘર બનાવવાનો આરંભ કરે તો એ ઘરમાં ક્લેશ, કષ્ટ, પીડા સિવાય કશું એમને પ્રાપ્ત થાય નહીં। કારતક મહિનામાં કોઈ પણ આ નવા ઘરનો આરંભ કરે, નવું ઘર બનાવવાનો પ્રારંભ કરે કે ગૃહ પ્રવેશ આદિ કરે તો એના ઘરમાં કદાચ નોકર ચાકર આદિ હોય તો એ લોકોને નુકસાન થઈ શકે છે। માગશર મહિનામાં કોઈ વાસ્તુ કરે તો એના ઘરમાં ધનની પણ વૃદ્ધિ થાય અને ધાન્યની પણ વૃદ્ધિ થાય। પોષ મહિનામાં કોઈ જો વાસ્તુ યજ્ઞ કરે, નવું ઘર બનાવે કે ગૃહ પ્રવેશ કરે તો એને ધાન્યની પ્રાપ્તિ થાય। મહા મહિનામાં કોઈ વાસ્તુ આદિ કરે, કરાવે અથવા તો ગૃહ પ્રવેશ આદિ કરે તો અગ્નિનો ભય રહે છે અને આપણે મોડર્ન ભાષામાં કહીએ તો એના ઘરમાં જેટલા પણ વિદ્યુતીકરણથી ચાલતા જે સંસાધનો હોય જેને ઇલેક્ટ્રિકલ્સ કે ઇલેક્ટ્રોનિક્સ જે બધી વસ્તુઓ હોય તો એમાં વારંવાર બગડે ને એવું બધું થવાની સંભાવના રહે। અને ફાગણ મહિનામાં તો ક્યારેય વાસ્તુ કે ગૃહ પ્રવેશ કે નવા ઘર બનાવવાનો આરંભ ના કરવો જોઈએ, નહીં તો એ સર્વસ્વ વિનાશ કરવાવાળું છે। તો આજના ભાગમાં સત્સંગમાં આ જાણવું જરૂરી છે અને આ ખાલી મહિના વિશેની વાતો નથી પણ એમાં નક્ષત્ર હોય, યોગ હોય, વાર હોય આદિ બીજા પણ નિયમો લાગુ પડતા હોય છે અને એના વિશે પણ હું તમને ધીમે ધીમે આ બધું શાસ્ત્ર પ્રમાણે શ્રવણ કરાવતો રહીશ। જો તમને આ સત્સંગ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ઓમ ગણેશ હર હર મહાદેવ, જય સિયારામ।